નમસ્કાર, અમર ઇન્ફોટેકમાં આપનું સ્વાગત છે. હું દિલીપ રાજપૂતા આજે તમને સમજાવીશ કે વેબ ડોમેન બુક કેવી રીતે કરવું, નવું ડોમેન કેવી રીતે ખરીદવું ફ્રોમ amarhost.org વેબસાઇટ થ્રુ. તો વેબસાઇટની URL છે www.amarhost.org. આ વેબસાઇટની વિઝિટ લેવી. અહીંયા નવું ડોમેન તમે ખરીદી શકો છો, અવેલેબિલિટી ચેક કરી શકો છો. જો અવેલેબલ હોય તો તમે પરચેસ કરી શકો છો. અહીંયા એડ છે, that is for amarhost.in. that એ વેબસાઇટ હોસ્ટિંગ પ્લાન માટે હોય છે. અલગ અલગ હોસ્ટિંગ પ્લાન amarhost.in દ્વારા આપેલા હોય છે. 1 GB વેબ સ્પેસ એ અહીંયા 799 રૂપિયામાં માત્ર મળી શકે છે. 2 GB વેબ સ્પેસ માત્ર 999 રૂપિયામાં. આ બંને સ્કીમ ટૂંક સમય માટે છે અને આ બંને 1 વર્ષ માટે લાગુ પડી શકે છે. એના માટેની જે URL છે that is www.amarhost.in. એ વેબસાઇટની તમે વિઝિટ લઈ શકો છો. અને અત્યારે જે પ્રોમો ચાલી રહ્યો છે એના માટે amarhost.org.in ડોમેન માત્ર રૂપિયા 191માં અને .com ડોમેન માત્ર રૂપિયા 311 રૂપિયામાં તમને 1 વર્ષ માટે એ ડોમેન આપી શકે છે. અને બાકીના જે પ્રોમો છે તે છે .in, .co.in, .org.in and .com. એ પ્રોમો માત્ર 31 માર્ચ 2010 માટે જ છે. એના પછી આ ડોમેનના ચાર્જ ઓટોમેટિકલી વધી જશે. ફોર એક્ઝામ્પલ .com 499 નું બી થઈ શકે, જે પ્રાઇસ માર્કેટમાં અત્યારે ચાલી રહ્યા છે. અને અહીંયા અમર ઇન્ફોટેક, that is what is AI, that mean અમર ઇન્ફોટેક. ઓકે, અહીંયા આ વેબસાઇટની વિઝિટ લઈને તમે તમારી વેબસાઇટ ડેવલપ કરી શકો છો અલગ અલગ ટેકનોલોજીની અંદર, અને ડેડિકેટેડ ડેવલપર બી હાયર કરી શકો છો એકદમ ઓછા રેટની અંદર પર અવર. ઓકે, તો નાવ લેટ્સ check our domain here. Suppose I want to buy a domain. The name is mydomainhere.com. અહીંયા choose your extension કે તમારે કયું ડોમેન લેવું છે. .org, .biz, .org.in, .us, .net વગેરે વગેરે તમે ક્લિક કરી શકો છો, જેથી તમને ખ્યાલ આવે કે મારે આ ડોમેનની અવેલેબિલિટી ચેક કરવી છે, અને જો એ હોય તો તમે શોપ માટે જઈ શકો. અત્યારે હું .com માટે જ અવેલેબલ અને .in માટે બંને માટે જોઈ છું. તો હવે હું ક્લિક કરીશ સર્ચ નાવ. વેબસાઇટ લોડિંગ ચાલુ છે. આ રિઝલ્ટ ડિસ્પ્લે થઈ ગયું. હવે અહીંયા mydomainhere.com અવેલેબલ છે, that is not available, sorry for that. એ રેડ કલરની અંદર અહીંયા આવેલું છે, that is not available. અને .in છે એ અવેલેબલ છે, અને એનો પ્રાઇસ બી અહીંયા લખેલો છે કે 151 રૂપિયામાં માત્ર તમને મળશે 1 વર્ષ માટે. હવે સપોઝ ચલો આ અવેલેબલ નેમ નથી, તો હું ફરીથી બેક જઈને સર્ચ કરાવી શકું છું, અથવા તો અહીંયા હું જો મારે .in ડોમેન લેવું છે, અથવા તો આમાંથી કોઈ બી મારે સિલેક્ટ કરીને હું આગળ એડ ટુ કાર્ટ કરી શકું, જેમ આપણે અન્ય વેબસાઇટોમાંથી જે શોપિંગ કરીએ છીએ એ રીતે જ આમાં હોય છે. ચલો, તો હું હવે domain.in શોપ કરું છું. એડ ટુ કાર્ટ. ઓકે, હવે અહીંયા તમને જો તમે એક્ઝિસ્ટિંગ યુઝર છો amarhost.org ના, તો તમે અહીં ડાયરેક્ટલી તમારું યુઝર નેમ એન્ડ પાસવર્ડ આપી શકો છો અને શોપ કરી શકો છો. અધરવાઇઝ તમે જો નવા છો તો તમારે અહીંયા નવું ફોર્મ ભરવું પડશે. ફિલઅપ ફોર્મ કરી દેશો એટલે તમને એક પાસવર્ડ મળી જશે. એ પાસવર્ડ થ્રુ તમે આગળ વધી શકો છો. સપોઝ મારી પાસે એક છે, તો હું જઉં છું આગળ. login, right?
ઓકે, હવે અહીંયા એ જે ડોમેન છે અલગ બાકીનો કોઈ બી બે શોપિંગની અંદર નાખવું છે. આ એક મેં અત્યારે આપ્યું છે દેટ ઇઝ .in પ્રાઇસ માટે છે. તો આ ઓફર અત્યારે હું નહીં લઉં અને નો થેન્ક્સ પ્રોસીડ ફર્ધર ઉપર ક્લિક કરીશ. અને પાછું કન્ટિન્યુ ઉપર ક્લિક કરીશ. અને નો થેન્ક્સ પ્રોસીડ ટુ ચેકઆઉટ. હવે ચેકઆઉટ કહીશ એટલે મને એક રિક્વેસ્ટ વહી ગઈ છે. ઓકે, હવે અહીંયા તમારી પાસે જો હોસ્ટિંગ કન્ટિન્યુ ટુ શોપિંગ અને શોપિંગની અંદર તમારે જો હોસ્ટિંગ લેવું હોય તો એ બી લઈ શકો, પણ આપણે હોસ્ટિંગ આપીએ છીએ અમર host.in તરફથી આ સાઇટ પરથી. એટલે જે અને અહીંયા તમને એક રિક્વેસ્ટ વહી ગઈ છે. હવે તમે શોપિંગ કાર્ટ આગળ વધારવા માટે શું કરો, ક્રેડિટ કાર્ડથી બી તમે પેમેન્ટ કરી શકો છો, અથવા તો ઓનલાઈન બેન્કિંગ થ્રુ બી કરી શકો છો, અથવા તો કેશ આપીને અમારી ઓફિસ તરફ અમદાવાદની અંદર બી તમે ડોમેન ખરીદી શકો છો અત્યારે. એટલે ઓનલાઈન બી છે, કેશ બી છે. બરોબર. હવે આગળ હું નહીં જઈ શકું અહીંથી, કારણ કે એ આગળ ક્રેડિટ કાર્ડ મારે પેમેન્ટ આપવું પડશે. અહીંથી તો તમે એઝ યુઝ્યુઅલ છે એવી રીતે આપણે પરચેસ કરીએ છીએ. અને અહીંયા સુધી ઈમેલ આવી ગયો હશે અમારી પાસે, એટલે અમારા કોઈ બી કસ્ટમર કે તમને ડાયરેક્ટલી ફોન કરશે, જે તમારી કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન હશે અને ત્યાંથી તમને કેવી રીતે પેમેન્ટ તમે કરશો એ આપી દેશે. જો તમે ઓનલાઈન કરવા માગતા હોય તો અમારી પાસે પેમેન્ટ આવી ગયું છે એવું કન્ફર્મેશન આવે એટલે એવી રીતે તમને ડાયરેક્ટલી ડોમેન અમે આપી દઈએ. ઓકે, સો આ હતી કેવી રીતે ડોમેન રજિસ્ટ્રેશન કરવું amarhost.org વેબસાઇટ થ્રુ. એ એક ગાઈડન્સ હતી નાની એવી. ચલો, થેન્ક્સ. હા.